શું તમે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરો છો તો ગવર્મેન્ટ તરફથી તમને દર મહિને 30,000 રૂપિયા સુધીનું ઇન્સેન્ટિવ મળી શકે છે, પણ એ પહેલા આ વિડીયો અત્યારે જ સેવ કરી લેજો. જો તમે કોઈ પ્રાઇવેટ કંપનીમાં પહેલી વખત જોઈન થયા છો તો 6 મહિના પછી 15,000 રૂપિયા અને એના પછીના 6 મહિના પછી બીજા 15,000 રૂપિયા એઝ અ ઇન્સેન્ટિવ તમને ગવર્મેન્ટ આપી રહી છે. એના માટે માત્ર ને માત્ર તમારે ગવર્મેન્ટના ઓફિશિયલ પ્લેટફોર્મ પર જઈને એમ્પ્લોયી રજિસ્ટ્રેશન કરવાનું રહે છે અને એમાં એપ્લાય કરવા માટે માત્ર યુએએન નંબર, આધાર કાર્ડ, બેંક ડિટેલ અને જોઈનિંગ લેટર જેવા સામાન્ય ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. પણ એક વાત ખાસ યાદ રાખજો, આ સ્કીમમાં એપ્લાય કરવા માટેની લાસ્ટ ડેટ 31 જુલાઈ 2026 છે. પણ એક વાત યાદ રાખજો, આ સ્કીમ માટે દરેક એમ્પ્લોયી એલિજિબલ નથી. એટલે જો તમારે ઓફિશિયલ વેબસાઇટની લિંક, એલિજિબિલિટી અને આમાં એપ્લિકેશન કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવી હોય તો મારા પેજને ફોલો કરી કોમેન્ટમાં લખો જોબ, હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ ડીએમમાં મોકલી આપીશ.